તાપીના દેવાડા ગામે ફરી ભ્રષ્ટાચારનો મુદ્દો સામે આવ્યો. ગ્રામજનોએ તાપી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ગ્રામજનોએ ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. દેવાડા ગામની સરકારી જમીન પર દબાણ કરીને ગોડાઉન અને અનુજ ફાર્મ બનાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ સરકારી જમીન પરનો દબાણ હટાવીને ભ્રષ્ટાચાર કરનાર પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. તાપીના દેવાડા ગામે ફરી ભ્રષ્ટાચારનો મુદ્દો સામે આવ્યો. ગ્રામજનોએ તાપી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ગ્રામજનોએ ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. દેવાડા ગામની સરકારી જમીન પર દબાણ કરીને ગોડાઉન અને અનુજ ફાર્મ બનાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ સરકારી જમીન પરનો દબાણ હટાવીને ભ્રષ્ટાચાર કરનાર પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું નામ શશીપાલ ભીમસિંહ ઠાકરે. હું દેવાડા ગામનો રહેવાસી છું. મારા ગામમાં દેવાડા ગામનો ઈસમ અને ઉપસરપંચ શ્રી યોગેશભાઈ ચુનીલાલભાઈ રાજપૂત ગામની સરકારી જમીન સર્વે નંબર 3 પર દબાણ કરી તેઓએ ગોડાઉન તૈયાર કરી પોતાની મિલકત અનુજ ફોર્મ બનાવેલ છે, જે ગામની મિલકત છે. તેમજ તેઓએ હોદ્દાનો ગેરઉપયોગ કરી તેમની સરકારી જમીન પચાવી પાડેલ છે. તો પ્રોપર્ટી સરકાર શ્રી ખાલી કરાવી તે ગુનો સજા પણ થાય એવી અમારી માંગણી છે.